ઓમ નમો નારાયણ અને જય ભોળાનાથ। આજે હું તમને એક વાર્તા કહીશ। એક રાજા હતા, તેમને બે રાજકુમારો હતા। રાજા ખૂબ જ મોટી ઉંમરના હતા અને તેમનું રાજ્ય પણ ઘણું મોટું હતું। તે વિચારતા હતા કે આ રાજ્ય કોને સોંપવું। તેમના દિમાગમાં એક યુક્તિ આવી। તેમને બંને રાજકુમારોને બોલાવ્યા અને કહ્યું, હું તમને બંનેને 200 રૂપિયા આપીશ અને એક ગોલ્ડો પણ આપીશ। આ 200 રૂપિયાથી તમારે આ ઓરડાને ઠસોઠસ ભરવાનો છે। સાંજે હું તમારા બંનેના ઓરડા જોવા આવીશ। પછી મોટો છોકરો વિચારતો હતો, એટલામાં જ એક કચરાવાળો ત્યાંથી નીકળ્યો। તેને તે કચરા તેટલામાં ખરીદી દીધો અને મજદૂર બોલાવી આખો ઓરડો કચરાથી ઠસોઠસ ભરી દીધો અને નાના છોકરાએ પણ તેમની બુદ્ધિ પ્રમાણે આખું કામ કર્યું અને સાંજે રાજા ત્યાં આવ્યા અને મોટા છોકરાની ઓરડામાં ગયા અને જોયું તો આખો રૂમ કચરાથી ભરેલો હતો અને રાજાએ કહ્યું, આ શું? મોટા છોકરાએ કહ્યું, આ મેં તમારા કહેવા પ્રમાણે મેં આખો રૂમ ઠસોઠસ ભરી દીધો છે। અને રાજાએ કહ્યું, સારું। રાજા પછી નાના છોકરાને ત્યાં ગયા અને જોયું તો આખો રૂમ ખાલી હતો અને ખૂણામાં એક ભગવાનનો ફોટો હતો અને એક અગરબત્તી સળગેલી હતી અને દીવો પણ હતો। તેમને કહ્યું, આ શું? રાજકુમારે કહ્યું કે મેં આ દીવો આખા રૂમને અંજવાળું આપે છે અને અગરબત્તી સુગંધ ફેલાવે છે અને મેં આખા રૂમને આખી રાત આખો દિવસ મેં ભગવાનની પૂજા કરેલી છે। રાજાએ ખુશ થઈ અને તેમને રાજ્ય સોંપ્યું અને અંતે આમ ભગવાને આપને ઓરડારૂપી અંતઃકરણ આપ્યું છે। તેને આપને કચરાથી ભરવું કે ભક્તિભાવથી તે આપના હાથમાં છે। થેન્ક યુ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।